જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે બનાવીશું મકાઈનો નાસ્તો જે ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે. સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી. તો સૌથી પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. પાસે આવેલો બેલ આઇકન દબાવીને ઓલ પર ક્લિક કરી દો, એટલે મારી નવી નવી રેસિપીના નોટિફિકેશન તમને મળતા રહે. તો અહીં મેં 2 મકાઈ લઈ લીધી છે અને મકાઈને આપણે બાફવાના નથી, એની અધકચરી આપણે પેસ્ટ બનાવવાની રહેશે. તો એના માટે હું તમને 2 રીત બતાવીશ. પહેલી રીત એ કે તમે આ નાની જે છીણી આવે છે એમાં એને છીણી શકો છો. છીણીમાં છીણવાથી ફાયદો એ થાય છે કે આપણને એની અંદરનો માત્ર પલ્પ જ મળે છે અને દાણાની ઉપર જે છોડાવાળો ભાગ હોય છે એ નીકળી જાય છે, એટલે ખાતી વખતે એ મોંમાં આવતો નથી. અને બીજી રીત એ કે છરી વડે આ રીતે બધા દાણાને પહેલાં અલગ કરી લેવાના અને ત્યાર પછી એને મિક્સરમાં અધકચરા પીસી લેવાના. તો આ પ્રકારની અધકચરી પેસ્ટ બનશે. આટલું થઈ ગયા પછી આપણે એનો વઘાર કરીશું. તો વઘાર માટે એક પેનમાં 1 મોટી ચમચી જેટલું તેલ લઈ લેવાનું અને તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી રાઈ ઉમેરી દેવાની. રાઈ સરસ ફૂટી જાય એટલે એમાં થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું. એનાથી ફ્લેવર ખૂબ જ સરસ આવશે, તો એ જરૂરથી નાખજો. ત્યાર પછી ઉમેરીશું અડધી ચમચી લીલા મરચાંની પેસ્ટ અને 1 ચમચી આદું અને લસણની પેસ્ટ. તીખાશમાં આપણે માત્ર આદું, લસણ અને લીલા મરચાં જ ઉમેરવાના છે. તો તમને જેટલું તીખું ગમતું હોય એ પ્રમાણે તમારે વધતું ઓછું કરી લેવાનું. ત્યાર પછી પીસેલી મકાઈ અંદર બધી ઉમેરી દઈશું અને બધું વઘાર સાથે સરસ રીતે મિક્સ કરી દેવાનું. ફ્રેન્ડ્સ, મારા વિડીયો જો તમને ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, એટલે મારા નવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો. હવે એમાં 5 ચમચી જેટલી હળદર ઉમેરીશું. અડધી ચમચી ઉમેરીશું મીઠું, અથવા તમારે તમારા સ્વાદ અનુસાર ઉમેરી દેવાનું અને બધું સારી રીતે મિક્સ કરી દેવાનું અને થોડીવાર માટે સાંતળવાનું. ખૂબ જ ઓછા તેલમાં આ નાસ્તો બની જાય છે અને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે એને ઢાંકણ ઢાંકીને 10થી 12 મિનિટ સુધી થવા દેવાનું, અથવા તો જ્યાં સુધીમાં મકાઈ ચડી ગઈ એમ લાગે ત્યાં સુધી થવા દેવાનું અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું. એકવાર જો આ નાસ્તો બનાવશો ને તો મકાઈ ક્યારેય નહીં ખાતા હોય ને એવા લોકો પણ ખાતા થઈ જશે. સવારમાં ગરમ ગરમ આ નાસ્તો બનાવીને ખાઈ શકાય અને બાળકોના કે મોટાના ટિફિનમાં પણ આ તમે આપી શકો. હવે મકાઈ ચડવા આવે એટલે એમાં આપણે અડધી ચમચી ખાંડ ઉમેરીશું. મકાઈની મીઠાશ પ્રમાણે તમે ખાંડ વધતી ઓછી કરી શકો. અને 1 ચમચી ઉમેરીશું લીંબુનો રસ. તો ખૂબ જ ટેસ્ટી એવો મકાઈનો આ નાસ્તો બનીને તૈયાર છે. ઉપરથી થોડી કોથમીર ભભરાવી દેવાની. ફ્રેન્ડ્સ, વિડીયો જો ગમે હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.